જે સવારે થાનગઢ તાલુકાની અંદર જે ભડુલા અને જામવાળી જે ગામ આવેલા છે ત્યાં જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર મૂળી, થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ લગભગ 150થી પણ વધુ જે લાઈવ કૂવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે. તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે. સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલતદાર કચેરીએ મૂકેલ છે. સાહેબ, કેટલા માણસોને રેસ્ક્યુ કર્યા છે? રેસ્ક્યુ સવારે 2 અને 4 અત્યારે 6 માણસોને રેસ્ક્યુ પણ કરી લીધા છે.